વિગતવાર સમાચારની શરૂઆતમાં સૌથી પહેલા વાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। અમદાવાદ ગાંધીનગર કોર્પોરેશનના અધિકારીઓ હાજર બેઠકમાં રહ્યા હતા। ગાંધીનગર લોકસભા વિસ્તારના તળાવ ઇન્ટરલિંકિંગ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। તો ગાંધીનગરના તળાવોને ઊંડા કરવા અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ। જમીનમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા અંગે બેઠકમાં ચર્ચા થઈ। તો જીયુડીસીના ઉચ્ચ અધિકારીઓ અને માણસા નગરપાલિકાના હોદ્દેદારો સાથે પણ બેઠક અમિત શાહે કરી। તેમની આગેવાનીમાં માણસા ખાતે થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી। માણસામાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર સહિત ટ્રાફિક નિવારણ સહિતના મુદ્દે ચર્ચા થઈ। ફોનલાઈન પર એસોસિએટ એડિટર સોનલ અનટકટ જોડાઈ ગયા છે। સોનલ, અમિત શાહની અધ્યક્ષતામાં કોર્પોરેશન અધિકારીઓ સાથેની આ બેઠક, શું વિગત? જી, મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ માટે ગુજરાતમાં છે। આજે પ્રથમ દિવસે અમદાવાદ ખાતે દક્ષિણ પશ્ચિમ ઝોનની જે કોર્પોરેશનની ઓફિસ છે ત્યાં તેઓ ખાસ ઝોન ઓફિસ ખાતે બેઠકો સવારથી કરી રહ્યા છે। સવારે 11 વાગ્યાથી આ બેઠકોનો દોર જે છે તે શરૂ થયો છે, જે અંતર્ગત 2 બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે। ત્રીજી બેઠક 3 બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ ચોથી બેઠક ચાલી રહી છે। ત્રીજી બેઠક જે મળી હતી તેમાં તળાવ ઇન્ટરલિંકિંગ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં અમદાવાદ અને ગાંધીનગર કોર્પોરેશનના કમિશનરો તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જે તળાવો રહેલા છે તેમને ઇન્ટરલિંકિંગ કરવા સંદર્ભમાં, તળાવોને ઊંડા કરવા અને નવા તળાવો બનાવવા સંદર્ભમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી। નવા તળાવોની જરૂર જમીનમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા માટે છે તેવા સંદર્ભમાં આ ચર્ચા જે છે તે કરવામાં આવી હતી। ત્રીજી બેઠક પૂર્ણ થઈ છે અને હાલ ચોથી બેઠક ચાલી રહી છે। ચોથી બેઠકમાં ખાસ જીયુડીસીના ઉચ્ચ અધિકારીઓ અને માણસાના નગરપાલિકાના જે હોદ્દેદારો છે તેઓ આ બેઠકમાં ઉપસ્થિત છે। મહત્વનું છે કે અમિત શાહનું વતન છે માણસા અને માણસા ખાતે અત્યાર સુધીમાં નગરપાલિકા હસ્તક કયા પ્રકારના વિકાસ કાર્યો થયા એની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી રહી છે। ખાસ કરીને માણસામાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર, ટ્રાફિક નિવારણ સહિતની જે બાબતો છે તેના સંદર્ભમાં આ બેઠકમાં જે વિગતો છે તે કેન્દ્રીય ગૃહમંત્રી મેળવી રહ્યા છે। જી, ધન્યવાદ જાણકારી માટે।